જ્યાં વરસાદ પડવાથી અનેક રસ્તાઓની હાલત બેહાલ થઈ ગઈ છે। અહીંયા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। વઢવાણ જીઆઈડીસીમાં છેલ્લા 25 વર્ષથી રસ્તાનો અભાવ છે। એમાંય વરસાદમાં તો સ્થિતિ બદતર બની જતી હોય છે, ત્યારે આ વરસાદમાં પણ રસ્તાઓ પર એક ફૂટના ખાડા પડતા કારખાનેદારો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે। વઢવાણ જીઆઈડીસીમાં 200થી પણ વધારે કારખાના આવેલા છે અને મનપામાં સૌથી વધારે કારખાનેદાર ટેક્સ ચૂકવતા હોય છે, છતાં પણ રસ્તો ન બનાવતા કારખાનેદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। વઢવાણ નગરપાલિકામાં ગયેલા, વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકામાં પણ ગયેલા, પણ કોઈ પણ ટાઈપનું અમને અહીંયા સુવિધાઓ આપતા નથી। આવી જાય, જોઈ જાય, કહી જાય, પણ કંઈ પણ થતું નથી અને 25 થી 30 વર્ષથી અમે આ યાતના ભોગવી રહ્યા છીએ। અમારા રોડ ઉપરથી અંદર આવવા માટે કોઈ વાહન વ્યવહારો પણ કોઈ આવતા નથી। ઘણી વખત પાણી બહુ એટલા બધા ભરેલા હોય, અજાણ્યા વ્યક્તિ બાઇક લઈને અહીંયા નીકળે ને તો 100% પડ્યા વગર બહાર રોડની બહાર ન નીકળી શકે, એટલી બધી તકલીફ છે ખાડા ખડિયાઓની। રસ્તા પર પડેલા ખાડામાં વાહન ચાલકો પસાર ન થઈ શકતા ટ્રક અને ટેમ્પોનો મોંઘો ખર્ચ કારખાનેદારોને ઉઠાવવો પડે છે। મહત્વનું છે કે અનેકવાર સ્થાનિક કારખાનેદારોએ રજૂઆતો કરી, છતાં પણ કોઈ જ નિરાકરણ નથી આવ્યું। એટલું જ નહીં, અન્ય વિસ્તારમાં પણ રસ્તા પર ગાબડા પડવાની ઘટનાઓ બની છે, જેથી મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થાય છે। છેલ્લા 25 વર્ષથી અમે અહીંયા અનેક વખત છેક સુધી જ્યારે નગરપાલિકા હતા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિત રજૂઆત કરી। પછી અમને આશા હતી કે મહાનગરપાલિકા થાય તો અમારું કામ થાય। અમે કમિશનરને પણ લેખિતમાં આપ્યું છે અને ઘણા વર્ષોથી રજૂઆત કરવી છતાં કોઈ અહીંયા કોઈ નક્કર કાર્યવાહી નથી કરતા કે નથી કોઈ સુવિધા આપતા। જામનગરમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો